તો આ તરફ અમદાવાદમાં જમાલપુરમાં કુખ્યાત આરોપીઓના બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું। 2 આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હોય તે દ્રશ્યો જોવા મળ્યા। એએમસીની મંજૂરી વગર જ બનાવી દીધું હતું 6 માળનું બિલ્ડિંગ। એએમસી અને મોન્યુમેન્ટની મંજૂરી વગર જ કરાયું હતું ગેરકાયદે બાંધકામ। 5 નોટિસ છતાં બાંધકામની કામગીરી ચાલુ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે બાંધકામ કરનારા 2 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તો આરોપીઓનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું અને તંત્ર દ્વારા 5 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં બાંધકામ ચાલુ રખાયું હતું, જેથી આખરે એએમસી દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ બાંધકામ કરેલું અને 2023 થી આ બાંધકામ ચાલુ હતું અને 6 માળનું બાંધકામ થઈ ગયું હતું અને એ બાંધકામ ઉપર વારંવાર નોટિસ આપેલી હતી અને એ ગેરકાયદેસર બાંધકામ છે એ તોડી પાડી અને આ ગેરકાયદેસર બાંધકામ કરનાર જે બિલ્ડર જે છે એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા અત્રે તૌફિકભાઈ કાદરી અને અબ્દુલ કાદર મેમણ તથા આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા જેના નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ છે એવા અન્ય કોઈ વ્યક્તિઓ જે તપાસમાં મળી આવશે તે બધા તમામ આરોપીઓ છે। તો આ દ્રશ્યો જોઈ શકાય છે કે અલગ અલગ જ્યારે બિલ્ડિંગ હતા અને તેમાં બાંધકામ કરવામાં આવ્યું હતું, પરંતુ એએમસીની કોઈ પણ મંજૂરી નહોતી અને એટલા માટે થઈને જ હવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મંજૂરી વગર જ 6 માળનું બિલ્ડિંગ બનાવી દીધું હતું। જમાલપુરમાં બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જે આ બિલ્ડર માફિયાઓ દ્વારા જે જમાલપુર પાસે આવેલું જે સફીન રેસિડેન્સી છે કે જ્યાં આગળ એએમસીની પરવાનગી વગર જ આ બિલ્ડિંગ જે છે કે તે ઊભું કરી દેવામાં આવ્યું। જે આ ફ્લેટ છે કે તેના બનાવવાની બીયુ પરમિશનથી લઈ અને કોઈ પણ પરમિશન મંજૂરી વગર જ ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું, જેને લઈને ગાયકવાડ હવેલીમાં આ બિલ્ડર માફિયા સામે ગેરકાયદેસર અને નીચી ગુણવત્તાવાળું બાંધકામ ઊભું કરવા ગુનો નોંધી અને પોલીસની બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવેલું આ વસંત રજબ પોલીસ ચોકીની નજીક આ રહેણાંક ફ્લેટ કે જે વર્ષ 2023માં 6 માળના બનાવવામાં આવ્યા અને જેમાં એએમસીએ ગેરકાયદેસર બાંધકામ બદલ 6 વખત નોટિસ છે તે આપવામાં આવી અને ત્યારબાદ બિલ્ડર દ્વારા આ બાંધકામ દૂર ન કરતા એએમસીએ એ ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા 5930 ચોરસ મીટરનું બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને ગાયકવાડ હવેલી પોલીસ એ આ બિલ્ડર માફિયા જે તૌફિક કાદરી અને ફારૂક અબ્દુલ્લા કાર સામે ફરિયાદ નોંધી અને તેને ધરપકડ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।